मीनाक्षीरत्नम सद्दजीतरवात्मजं श्रीराजचंद्रमुखं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। ओम सजा ત્રાણું શિક્ષા પાઠ સ્વાધ્યાયમાં 12મો ભાગ તત્વ સંબંધીનો બોધ। સંવર પોતાના પર્યાયમાં જીવની પર્યાયમાં સંવર તત્વની ઉત્પત્તિ એટલે ધર્મની શરૂઆત। ત્યાં સુધી સંસ્કાર માત્ર, ધર્મ નહીં। ધર્મની સમજણ હોય પણ ધર્મ નહીં। ધર્મ તો વસ્તુનો સ્વભાવ, અને એ તારી અવસ્થામાં આવે અને એનાથી જે અનુભવ થાય ત્યાંથી ધર્મની શરૂઆત। આશ્રવ રોકાય, મિથ્યાત્વના પરિણમન, શુભાશુભ પ્રવૃત્તિ, પાપ પુણ્યની સ્થિતિ, અને આશ્રવ તત્વની અંદર એમાં જ દેહમાં, મનમાં, બુદ્ધિમાં, વિકલ્પોમાં જ્યાં સુધી જીવ રમે છે ત્યાં સુધી તે આશ્રવ તત્વને છોડી શકતો નથી। અને સંવર તત્વ એમ કહે છે કે આશ્રવને છોડ્યા વગર મારું સ્થાન હું ગ્રહણ કરી શકું નહીં। એટલે સમ્યક દર્શન, જ્ઞાન આદિ જે ભેદ જ્ઞાન છે, દેહથી જુદો, રાગથી જુદો ઇત્યાદિ કષાયના પરિણામથી પણ આ જ્ઞાન સ્વભાવ તે જુદો, એટલે કે એને જાણનારો કરનારો ન રહ્યો, જાણનારો રહ્યો કરનારો ન રહ્યો, એવા ભેદ જ્ઞાનની જ્યોતિ જેમાં પ્રગટ થઈ એને અહીંયા સંવર તત્વ કહેવામાં આવ્યું। એટલે કે ધર્મની શરૂઆત તે જીવે કરી। પછી વાત રહી નિર્જરા તત્વની। તો કે નિર્જરા તત્વની અંદર સમ્યક દર્શન જ્યાં પ્રાપ્ત થયું, સંવર પ્રગટ્યું, તો પોતાના સ્વ તરફની સાવધાની સતત રહી। આત્મતત્વ, સ્વતત્વ એટલે આત્મતત્વ, એની સાવધાની એટલે જીવ સતત એને લક્ષ્યમાં પણ લે છે, અને એથી એની પર્યાયમાં પરિણામની અંદર પણ વિશેષ પર પદાર્થો પ્રત્યેની સાવધાની પણ રહે છે, કે જેની ક્રિયા સહજ છે સંવરથી, પણ એટલી સાવધાની રાખે, રહી જ જાય છે, તો એટલી સ્વતરફની સાવધાની અને પરની અસાવધાની। એટલે આમ જોવા જાઓ તો ઉલટી વાત એવી છે કે સ્વ તરફની અસાવધાની એ સહજ અને પર તરફની સાવધાની એ જાગૃતિ, એમ એનું પરાવર્તન પર્યાયમાં સતત રહ્યા કરે। એને અહીંયા નિર્જરા તત્વ એટલે કે કર્મની નિર્જરા થવાનું કાર્ય ખરેખર વાસ્તવિકપણે શરૂ થઈ જાય છે। અને મોક્ષ તત્વની તો વાત ચાલે જ છે કે પૂર્ણ સ્વાધીનતા, પૂર્ણ સ્વાધીનતા, સુખ, આનંદ, શાંતિ એ મોક્ષ તત્વ છે। હવે કેવળ એક જ રૂપ થવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે। નિયમસારમાં 38મી ગાથામાં એમ કહ્યું ભગવાને કે સર્વ તત્વોનો સાર આત્મતત્વ છે। જેટલા કંઈ તત્વો છે એ બધાનો સારમાં સાર કોઈ હોય તો તે કોણ છે?
આત્મતત્વ છે. અને એ આત્મતત્વ તે કોણ છે? મારાથી જુદો કોઈક બીજો, મારું તો નહીં ને. કેમ નવીનભાઈ બોલ્યા નહીં? એ તો આત્મતત્વ છે, હું તો નહીં ને ભાઈ. તું આત્મતત્વ સિવાય બીજું કંઈ છે જ નહીં. અને જેટલું તું બહારમાં માને છે એને છોડીને એનું નામ જ સંસાર છે. કોઈ સંસાર કર્મની સ્થિતિથી ઊભા થયા છે કે તારા બાયરી છોકરા કે કુટુંબ પરિવારથી આ સંસાર છે, એમ તો છે જ નહીં. એ તો પરવસ્તુ છે. અને ઘર કુટુંબ આ બધી વ્યવસ્થા જે છે એ તારી આત્માની જે જ્ઞાનની અવસ્થાઓ જે સમય સમયે થયા કરે છે ને, એમાં તો એ છે જ નહીં. તારી ફેક્ટરી, તારી દુકાન, તારું ઘર, તારા બૈરી છોકરા કઈ છે જ નહીં. બરોબર છે મહેન્દ્રા? છે જ નહીં. તો શું છે? તો છે તો ખરું કંઈક, કંઈક તો છે. સારું નથી એમ તો નથી. કારણ કે સારું ન હોય તો અત્યારે વિતરાગતા થઈ જાય. એટલે છે તો ખરું કંઈક. ભરતભાઈ શું છે? તો કે એ બધા પર પદાર્થો પ્રત્યેની મને પ્રીતિ હોવાના કારણે, રાગ હોવાના કારણે, એ મારી અવસ્થામાં ન હોવા છતાં પણ એના પ્રત્યેનો પ્રત્યેક પળપણનો ભાવ અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે પરિણમન રૂપ થઈ રહ્યો છે. આ ઈ છે વાસ્તવિક. જો છે તો આ છે. એના પ્રત્યેનો સદભાવ, એના પ્રત્યે કોક પદાર્થ પ્રત્યેનો અભાવ, ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ, એનાથી થતા જે પોતાના પરિણામ, એ તારી અવસ્થામાં છે. જો સર્વથા ઈ પણ ન હોય તો ભયો ભયો, જીવન ધન્ય. વિતરાગ માર્ગની અંદર તારો પ્રવેશ, સમ્યક્ત્વની પ્રાપ્તિ અને મુક્તિ. હવે તારી બીજી કોઈ રાહ જોવાની નથી. આનો બધો ભાવ છે ને એ તારી પર્યાયમાં છે. પર્યાયમાં આ તો છે જ નહીં. હો, કાંઈ જ નથી. દીકરા દીકરી ઘર કાંઈ કહેતા કાંઈ જ નથી. અને વસ્તુ સ્થિતિ એવી તીર્થંકર પરમાત્માએ કહી છે કે તારી પર્યાયમાં જે હોય તે તારું. પર્યાયથી બહાર હોય એ તો તારું છે જ નહીં. અને જે માને છે તો બનારસી દાસે કીધું કે મૂર્ખમાં મૂર્ખ છે. એ કહી શકે બનારસી દાસ. કેમ કે પહેલા બધું એમણે રચ્યું હતું, પછી બધું છોડી દીધું આમ એક ચપટીમાં. તો એટલે એને મૂર્ખ હતો હું પહેલો, એ વાત તો પોતા ઉપર કરે છે. હો, એ આપણને નથી કહેતા. કેમ કે પોતે એવા મૂર્ખપણે એ આગ્રાની ગલીઓમાં એવી રીતે ફરતા હતા. અને છોકરાઓ, યુવાનો 5, 25, 50, 100નું ટોળું કાગળ અને પેન્સિલ લઈને એમને કાંઈક લખી આપો, કાંઈક લખી આપો. કેમ કે શૃંગાર રસના કવિ હતા. અને પોતાની પ્રેયસીને કંઈક આપવું હોય તો એમની પાસેથી લખેલું હોય તો એ સુંદર હોય. તો આપની પ્રેયસી કોણ છે અત્યારે? હવે અરે ભાઈ, વાત તો બહુ સ્પષ્ટ છે. તમારી વર્તમાન પર્યાય જે આત્મદ્રવ્યને અનુસરતી છે તમારી પ્રેયસી છે. તો એને ગમે એ હવે આપણને આપવાનું છે. એને ગમે એ આપણને હવે એને આપવાનું છે કે ત્યાં પહોંચતું કરવાનું છે. બરોબર છે? હા. એ ચક્રથી એવી પણ આશંકા થાય કે જ્યારે બંને નિકટ છે ત્યારે શું બાકીના ત્યાગવા? તો સમયસાર 12 અને 13ની ગાથામાં એમ આવ્યું હું કે તું છોડી શકતો હોય તો અત્યારે છોડી દે. કેમ કે જેમ જેમ તું તત્વની નજીક જઈશ
આત્મતત્વની જેમ જેમ તું નજીક જઈશ તેમ બીજા તત્વો એમાં છે જ નહીં, તને જોવામાં આવશે પણ નહીં. જ્ઞાનીઓ કે છે અમને દેખાતા નથી, અમને તો એક આત્મતત્વ દેખાય છે. કેમ કે અમે જ્યારે લાંબા હતા ત્યારે હતા બધા, પણ હવે જેમ જેમ અમે એની નિકટ ગયા, એનો પરિચય વધતો ગયો, તો એનો સ્વભાવ અમને ખ્યાલમાં. ભરતભાઈ, તમારા મિત્ર હોય કોઈ, તો પહેલા તો મિત્ર થઈ જાય જલ્દી, પણ પછી જેમ જેમ એનો પરિચય કરો તેમ તેમ એના દોષો દેખાય, તો જરી પછી થાય કે હવે બસ આટલે જ અટકવાનું છે. એમ અહીંયા ભગવાન કુંદ આચાર્ય કહે છે કે અમે જેમ જેમ નવતત્વની નજીક ગયા તેમ તેમ ધીરે 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 અમારા દ્રષ્ટિની ઓજલ તળે બધા વયા ગયા. કેમ કે નજીક ગયા તેમાં એ તો દેખાતા જ નહોતા, લાંબેથી દેખાતા હતા, પણ જેમ જેમ પરિચય કર્યો તેમ તો એ હતા જ નહીં, એમ ભીતરમાં નિર્ણય થતા પર્યાયમાં આના સિવાય બીજું કાંઈ છે જ નહીં એવું પ્રતિભાસ થવા લાગ્યું. માટે અમે છોડી દીધા એમ નહીં, છૂટી ગયા. કેમ છૂટી ગયા? તો કે અભિપ્રાયની અંદર એક આત્મતત્વ સિવાય બીજું કાંઈ મારું નથી એવી અભેદ સ્થિતિ પોતાના જ્ઞાનમાં નિર્ણિત થતા એ સમ્યક દર્શનનો વિષય થઈ જાય છે. આ સમ્યક દર્શનની પ્રાપ્તિનો વિષય. તપ જપ કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, એ તો બધા સંસ્કાર. અને છતાં અહીંયા એ વાત જ્યારે કરવામાં આવે ત્યારે કરવા જેવા નથી એમ નહીં, પણ આ જ્ઞાનને સામે રાખીને કરવા. અને તો એવું થશે કે વ્રત જપ તપ નહીં કરે તો પાપની પ્રવૃત્તિમાં આખો દિવસ પડી રહીશ, તો કાલે અનંતની વાત આવી, મોત દેખાયું ને બધાને. ઓહો, આવું છે પ્રભુ. એટલે અભ્યાસ એ કરવો કે બને તેટલી મારી પર્યાયમાં જેટલી મારી વસ્તુ છે, વસ્તુ પ્રત્યેનો રાગ છે, મોહ છે, ઇષ્ટ અનિષ્ટ વેપાર છે, આ ગમે છે, આ નથી ગમતું, એવા અનેક પ્રકારના જે વિકારી અવસ્થાઓ છે તે મારી નથી, એવો નિર્ણય હરેક પડે કરવા જેવો છે, રાખવા જેવો છે. આ રાખવા જેવો છે. બરોબર છે શાંતિભાઈ? આ જમીનનો એક ટુકડો એ મારો નથી. મારો હોય તો મારાથી જુદો હોય નહીં. તો મારી પર્યાયમાં એ જમીનનો ટુકડો નથી. માત્ર મમતાપણે, મોહપણે, રાગપણે મેં એને મારો માન્યો છે. આ ભૂલ કાઢવાની છે સતત. તો ધર્મમય પ્રવૃત્તિ થઈ શકવામાં આવા બધા નિર્ણયો તમને સહાયક થશે, મદદરૂપ થશે. બરોબર છે ભરતભાઈ? બહુ ઉપયોગી થશે. કાંઈ કરવાનું નથી, હાલતા ચાલતા ધર્મ થાય એવો છે. કેમ કે સ્વભાવ ક્યાં વયો ગયો છે? હાલતા ચાલતામાં સ્વભાવ તો વયો ગયો નથી કે ઉપાશ્રયને સ્થાનકને મંદિરોમાં જ થાય, બીજી જગ્યાએ ન થાય. હા, એટલું ચોક્કસ છે કે એ જગ્યાઓ પવિત્ર હોવાના કારણે જીવને વિશેષ લાભનું કારણ થાય. પોતાના પુરુષાર્થમાં પ્રયત્ન રૂપે જેટલું સ્વ તરફનો પ્રયત્ન છે એમાં એ ખરેખર લાભનું કારણ થાય. પણ એ કાંઈ મને પ્રાપ્ત કરાવે અને એનાથી જ થાય, આ વાતનો પણ તે જ્ઞાનની પર્યાયમાં નકાર આવવો જોઈએ. આ વિતરાગ માર્ગ છે પ્રભુ. વિશ્વમાં ક્યાંય એવો ધર્મ છે નહીં. જૈન માર્ગ, વિતરાગ માર્ગ, અરિહંત પરમાત્માનો માર્ગ વિશ્વમાં ક્યાંય છે નહીં. તો કે સાહેબ થોડીક તો છૂટ આપો ક્યાંક તો કે ક્યાંય નથી પ્રભુ, ક્યાંય નથી.
તો ઉત્તરમાં એમ કહું છું કે જો સર્વ ત્યાગી શકતા હો તો ત્યાગી દો, પણ એવી રીતે ત્યાગજો હો કે દિલ તૂટે નહીં, દિલ સંધાઈ રહે અને વસ્તુ વહી જાય. એવી રીતે રાખજો. એ શું વરી? દિલ ન તૂટવું જોઈએ એમ નહીં, દ્વેષ ભાવ નહીં. દિલ તૂટે દ્વેષ ભાવ નહીં. સહજ જે મારું જ્ઞાન છે એ તો જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. સમજાય? જગતના સર્વ પદાર્થોને જેમ પ્રકાશે છે તેમ મારા આત્માની અંદર, મારા પર્યાયની અંદર રહેલી સમસ્ત વિકારી અવિકારી બધી વસ્તુઓને પ્રકાશિત કરે છે. માત્ર પ્રકાશિત કરવાનો એનો ધર્મ છે. એને કાંઈ કરવું, રાખવું, નિકાલવું, મૂકવું એ કાંઈ છે નહીં. આ તો પાકું કરવા જેવું છે હો. આ વિતરાગની મૂળ વાણી એકદમ દ્રઢપણે પાકી કરવાની, લખીને કાગળમાં ખિસ્સામાં એ ચબરકી મૂકી રાખવા જેવી છે, મૂકી રાખવા જેવી છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભાવ ભાષે. મનુષ્ય ઊંઘતો છે અને ઊંઘે છે ને, જ્યારે ઊંઘે છે ને ત્યારે જ એને આ મારું ને આ તારું ને આ તમારું ને આ મારું નહીં ને એવા વિકારી અવિકારીના પરિણામ ત્યારે જાગે છે એના જ્ઞાનમાં કે જ્યારે તે સૂતો હોય છે. પણ જ્યારે જાગ્યો ત્યારે તો જગત જગતમાં. કોઈ કહે સાચું જગત તો મારે શું, કોઈ કહે જગત ખોટું તો મારે શું, હું માં સમાયો છું. આ વિતરાગ માર્ગનો આ સંદેશો નિરંતર લક્ષ્યમાં રાખવા જેવા છે. જગત જગતમાં, હું મારામાં. એટલે ક્યાંય પણ રાગ દ્વેષ કિંચિત પણ કરવા જેવો નથી. જો કર્યો અને એને તમારા માન્યા તો મુશ્કેલ છે ભાઈ. મુક્તિ તો બહુ મુશ્કેલ છે. આ સમ્યક દર્શનના 8 અંગનો અભ્યાસ કર્યો છે કે નહીં કોઈએ? સમ્યક દર્શનના 8 અંગ છે આમાં તત્વાર્થ સૂત્રની અંદર. નિશંકિત વગેરે, નિકાંક્ષિત વગેરે. જો જે વસ્તુ પ્રાપ્ત કરવી છે ને ભરત, એને સમજવું તો પડે કે નહીં? ન સમજીએ તો કેવી રીતે પ્રાપ્ત કરાય? અને એકના બદલામાં બીજી વસ્તુ આવી જાય તો ગડબડ થાય. માટે જેને પ્રાપ્ત કરવું છે એને પહેલા પોતાને સમજવું તો પડે કે નહીં? તો એક દ્રષ્ટાંતથી જો તમને થોડુંક સમજાવીએ. આ તો હમણાં પેપરમાંથી મળ્યું તો બરોબર સંધિ હતી, ઘણા વર્ષો પહેલા મળ્યું હતું. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્યારે ઉપરાષ્ટ્રપતિ હતા. રાજેન્દ્ર પ્રસાદ બિહારના. તો એણે એક વખત એમના નોકર પાસેથી, પોતે તો ન જ જાય ને, એ તો નોકર પાસેથી જ મંગાવે, તો નોકર પાસેથી ચાનો કપ મંગાવ્યો. તો એ જતા હતા બહાર, તો ઉતાવળ હતી. આમ તો ટેબલ ઉપર બેસીને જ પીવે, પણ હવે જ્યારે ઉતાવળ હતી તો એમ કે લાવો ત્યારે હું પી લઉં. તો જેવો એ નોકર હાથમાં આપવા માટે ગયો તો કપ નીચે પડી ગયો, ચાનો આખો કપ પડી ગયો નીચે. ત્યારે ઓલો ગભરાઈ ગયો નોકર કે વઢવાડ તો પડશે પણ નોકરી જશે. ત્યારે એણે રાજેન્દ્ર પ્રસાદને હાથ જોડી વંદન કરીને કીધું કે સાહેબ, મારી ઉતાવળ થઈ, આપે હજી હાથ નહોતો પકડ્યો અને મેં મારો હાથ છોડી દીધો, એટલે આ દુર્ઘટના થઈ. ત્યારે રાજેન્દ્ર પ્રસાદે કીધું કે ભાઈ, ખરેખર હું હાથ લાંબો કરવામાં મોડો પડ્યો, તે તો બરોબર હાથ લાંબો કર્યો તો, પણ હું મોડો પડ્યો અને આ કપ તૂટી ગયો. કેવા જીવો હોય છે
આપણને તો જૈન દર્શનમાં જન્મ્યા કેટલાય બોધ લીધા તોય હજી આને ઉપગુહન ગુણ કહેવાય. કાંઈ હજી તો એવી ને એવી સ્થિતિ ભીતર જો આપણી રહી હોય, ન રહી હોય, હવે તો રહી પણ ન હોય, સવાલ જ નથી. કેમ કે આટલું શ્રવણ કર્યા પછી તો સહેજે જે વસ્તુ પડવાની હતી તેનો કાળ નિયત પણ હતો કે નહીં? એ ઓલા કપના ટુકડા થવાનો કાળ ભરતભાઈ નિયત ખરો કે નહીં? કે પછી આ હાથની લેવેચમાં બધું રહી ગયું? એમ સમજતા કેટલો સંતોષ થાય, કોઈનો દોષ જોવામાં ન આવે, ગુણગ્રાહી દ્રષ્ટિ થાય. ભલે કપ તૂટ્યો પણ દિલ તૂટતા અટકી ગયા, એ સંધાઈ રહ્યા. એમ હોવું જોઈએ. નાની નાની બાબતોમાં પણ આપણને એટલી સાવચેતી રાખવી જોઈએ કે જો જૈન દર્શનની અંદર 8 સમ્યક્ત્વના જે અંગ છે એ અંગ એકદમ આપણને પૂરેપૂરા સમજીને પછી જીવનમાં એને વ્યવહારમાં પણ એને ઉતારવા જોઈએ. માત્ર શ્રવણ કરીએ, થોડું અભ્યાસ કરીએ એટલું પૂરતું નથી. જીવનમાં તે પરિણમન સ્વરૂપ હોવું જોઈએ. બધા ગુણો ત્યારે સમ્યક દર્શનનો વિષય થાય. એટલે ઉપગુહનમાં તો છે ને કે જે પરિણમન આત્માને શુદ્ધ સ્વરૂપની અંદર જોડીને શક્તિમાં વધારો કરે તેને ઉપગુહન ગુણ કહેવામાં આવે છે. હવે કેટલું રાજેન્દ્ર પ્રસાદનું તમે વિચાર કરો કે કેટલી શાંતિથી આ આખા પ્રસંગને એમણે લઈ લીધો, કેટલી શાંતિ હોય. તો આવા બનાવો, હવે ભલે એમને એ ઉપયોગ ના હોય પણ આપણને તો હોય કે ના હોય? એટલું બધો અભ્યાસ કરીએ છીએ, આટલા વર્ષોથી આ વિતરાગ માર્ગને જાણતા, અત્યારે આપણે દાવા કરીએ છીએ. દાવો છે ને આપણો, તો એ દાવાની અંદર હક પણ હોવું જોઈએ કે નહીં? અને આ દાવો દાખલ શા માટે કરીએ કોર્ટમાં? હક માટે નહીં. આ દાવો શા માટે દાખલ કરે છે કોર્ટમાં? કેસ શા માટે દાખલ કરે? પોતાનું હક કાં તો જતું રહેતું હોય અને કાં તો પોતાનું હોય તો કોઈ છીનવી ન લેતું હોય. તો મારું હક છે આ કે પ્રત્યેક પડે હું આ ઉપગુહન ગુણને આવી રીતે સાચવી રાખું. કોઈને કિંચિત માત્ર પણ દુઃખનું કારણ ન થાઉં, સુખનું કારણ થાઉં. વસ્તુ તો ભાંગવાની હતી તો ભાંગી ગઈ. તો મોક્ષરૂપ જ થશો. ત્યાગી સત્તાઓ તો મોક્ષરૂપ થશો. ત્યાગી સત્તાઓ નામે આ બધા પરિણામને સહજપણે સમજીને જેટલા વિકારી વિભાવ એ બધા પરિણામો જો એને ત્યાગી શકતા હો, એટલે સહજ કરી શકતા હો, એ પ્રસંગને બીજો રંગ ન ચડાવતા હો અને આત્માના સંગની અંદર એના અર્થના પ્રવેશમાં તમે દાખલ થઈ જાઓ તો ભલે ત્યાગી દો, કાંઈ વાંધો નહીં. નવતત્વના અભ્યાસ તો તમારા જીવનની અંદર પરિપૂર્ણ સામા માણસે જોઈ લીધું તો કે ઓહો આવો મોટો માણસ. બધી બાબતોને ગૌણ કરે અને જે કાંઈ પ્રસંગ બન્યો એને મુખ્યતાએ પોતાના જ્ઞાનમાં આવી રીતે ખતવણી કરે, એની વાત જીવનમાં બહુ સમજવા જેવી છે. શિક્ષા પાઠ હવે 94 તત્વાબોધ ભાગ 13. જે હું કહી ગયો, સામે બેઠા છે, રૂપાળુદેવ સામે જ બેઠા છે, સામે બેસીને આપણને કહે છે તમે સાંભળ્યું હું જે કહી ગયો તે? જે હું કહી ગયો તે જે કહી ગયો તે કેવળ જૈન કુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી.
એટલે એના માટે તો છે જ, પણ બીજા માટે પણ છે એમ. જો અન્ય ધર્મીઓ પણ તત્વ માને છે, પણ દરેકના તત્વ જુદા જુદા છે. એટલા માટે જુદા જુદા છે કે એનો સાર હજી આત્મતત્વનો સાર જેટલું કેવળ જ્ઞાન અરિહંત પરમાત્મા અને જૈન દર્શનની અંદર આવ્યું છે એટલું હજી અન્ય ધર્મોમાં આવ્યું નથી. એટલે એમના જે તત્વો કહેલા છે એ તત્વોમાં ઘણી અધુરાશ સમજવી, અને પછી હવે એમની પાસે જઈને આપણે એમનું શ્રવણ કરીએ, ઉપદેશ શ્રવણ કરીએ, તો એમાં તો એ છાંટ આવવાની છે. માટે આપણામાં સજ્જનતા એ છે કે જે કંઈ ઉત્તમ માર્ગ આપણને વિતરાગનો મળ્યો છે તો એ ઉત્તમ છે, અને ઉત્તમ નથી સમજતા તે જીવો અત્યારે બારમાં કુદાકુદ આ રીતે કરે છે. અહીંયા જાય ને ત્યાં જાય ને ત્યાં જાય ને ત્યાં જાય ને. અને મજા એ છે ભરતભાઈ કે અત્યારે મોટો વર્ગ અન્ય મતોમાં પ્રવર્તતા મતોમાં જો એ ખરેખર ધર્મ છે એમ માને છે, અને એમાં વિશેષ કરીને જૈનોની જ સંખ્યા વધુ છે કે જે અન્ય ધર્મોમાં આ જૈન દર્શનને છોડીને વયા ગયા છે. હજી નથી અહીંયા અભ્યાસ કર્યો, નથી ત્યાં જઈને અભ્યાસ કર્યો. બસ જરી સુંદર લાગે વ્યવહાર, જરી વાણીમાં વિશેષતા લાગે, અને આચાર વિચાર પણ સુંદર લાગે. સુંદર એટલા માટે લાગે કે અહીંયા જેટલી કડપતા છે ત્યાં બીજી જગ્યાએ ન હોય. ખાવું પીવું બધું મોજ મજા કરવી અને જ્ઞાતા દ્રષ્ટા રહેવું, સાક્ષી ભાવે રહેવું, આવી વાતો જ્યાં વિશેષ હોય ત્યાં જીવને સહેજે લાલચ થાય છે. હવે 2 ભાવમાં મોક્ષ બતાવે, 3 ભાવમાં મોક્ષ બતાવે, એ જ્ઞાનીઓએ કહેલી વાતને એ આવી રીતે ચેષ્ટાપણે ઉપયોગ કરે, નકલ કરે, તો અત્યારે બધું ગમે છે. ખાવું પીવું, રાત્રિ ભોજનનો પણ ત્યાગ નહીં, કંદમૂળના પણ ત્યાગ નહીં, બીજું ઘણું બધું. હવે ત્યાં જઈને એ સંઘમાં બેસવું, એ પણ જૈન તત્વને અનુસરનારો જીવ હોય એને પણ જ્યાં યોગ્ય નથી, તો બીજાની તો શું વાત કરવી. બધું પછી ભૂલે ભૂલ ચાલે. આ બધું મલ્ટીપ્લાય થયા કરે. તો હું કહી ગયો, જે કહી ગયો તે કેવળ જૈન કુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે. કેમ કે જૈન શબ્દે જૈન જાતિ નહીં, કુળ નહીં, મત છે, જરૂર મત છે. કેમ કે એમાં જે મત પ્રવર્તે છે એ પ્રત્યેક મતનું કાર્ય આત્મા સાથે સુસંગત છે. એટલે અહીંયા દર્શન કહો, મત કહો, દર્શન કહો, અને આત્માનું મૂળ સ્વરૂપ છે. આત્માનું મૂળ સ્વરૂપ છે કોણ? જૈન દર્શન. એટલે જે અત્યારે આ જૈન દર્શનનો પોતાને જે કાંઈ જન્મથી જે મળી છે કુળ સંપ્રદાયની વાત, એ છોડીને જે જાય છે એ ભવભ્રમણ વધારે છે. બનારસી દાસે છેલ્લું ગ્રંથ સમાપ્તિ કરતા પહેલા જૈન દર્શનની વાત એટલી સુંદર કરી છે કે જહાં તહાં અહીંયા કહે છે ને કે જે તે કે જહાં જીનવાણી ફેલી, જ્યાં જીનવાણી પહોંચી, લખે નસો ઝાકી મતી મેલી.
જાકે સહજ બોધ ઉત્પાતા સો તત્કાલ લખે યહ બાતા. એટલે એનો અર્થ એ છે કે જ્યાં જ્યાં જીનવાણીનો પ્રચાર થયો એ તો થયો, એ તો પ્રચાર થવાનો કાળ હતો ત્યાં તો થયો, પણ જેમની બુદ્ધિ મલિન છે, જેમની બુદ્ધિમાં મલિનતા છે એટલે અન્ય ધર્મોનો કચરો, ચોખ્ખું કહીએ કચરો પોતાના બુદ્ધિમાં જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી વિતરાગ વાણી નહીં સમજાય. કારણ કે પહેલામાં પહેલો તો છેદ ત્યાં જશે કે મારે કરવું પડશે, અને અન્ય મતોની અંદર તો કોક મારું કરશે. તો એ વાત ગમે છે જીવોને. મહેન્દ્ર, ગમે છે કે નહીં? કોક આપણું કરી દે તો એ વાત સારી કે મારે પુરુષાર્થ કરવો પડે અને મેળવવું પડે. ઈ સહેલું. બેમાં સહેલું કયું? સહેલાની વાત કરીએ છીએ અહીંયા, સિદ્ધાંત નહીં. હવે સહેલું કયું પડે? કે આપણું કોક કામ કરી દે ઈ સહેલું કે આપણને કરવું પડે ઈ સહેલું? ભરત, કયું સહેલું? કરી દે ઈ સહેલું પડે ને? હા, એ કરી દે કોક ઈ સહેલું પડે કે મારે કાંઈ કરવું નહીં અને મારે ધર્મ થઈ જાય, મોક્ષ થઈ જાય. તો આ વાત વિશ્વમાં અત્યારે બધી જગ્યાએ પ્રચલિત છે કે નહીં ભરતભાઈ? જુઓ, કોઈ પણ ધર્મ તમે જોઈ લો, ક્યાંય બી જોઈ લો, તો આ વાત અત્યારે સહેલી લાગે છે, સરળ લાગે છે, સુલભ લાગે છે. હવે એક નવો પક્ષ ઊભો થયો છે જૈન દર્શનની અંદર, પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રને માનનારો. નવા પક્ષ રચાય છે. હવે એમાં પણ એમ છે કે કૃપાળુ દેવ મળ્યા છે તો આપણું કામ થવાનું છે, નક્કી છે. એમાં જરાય મીન મેદ ફેર નથી. આપણે તો હવે આ પુરુષ મળ્યો, બસ પતી ગયો, હવે આપણને કરવાનું કાંઈ રહ્યું નહીં. એવા મતવાળા જીવોને તમે શું નામ આપશો? મત પ્રવર્તે છે વર્તમાનમાં. બધાને ખબર છે, આપ કંઈ નહીં બોલો તો કંઈ વાંધો નહીં, પણ આપને ખબર છે કે એ પ્રવર્તે છે. એવી માન્યતા એકદમ દ્રઢ થઈ ગઈ છે. તો જ્યાં જ્યાં જીનવાણીનો પ્રચાર થયો, પણ જેમની બુદ્ધિ લખે ન સોહી ઝાંકી મતિ મેલી. મતિ જ્ઞાનમાં મેલાપણું, વેદમાં મતિ જ્ઞાનના વિષયમાં તો જવા દો, પણ મૂળમાં જે કંઈ અત્યારે પોતાને અનુભવ થાય છે એમાં પણ મેલાપણું, મતિ મેલી. તે નહીં સમજી શક્યા. અને પછી લખે છે કે જાકે સહજ બોધ ઉત્પાતા, જેના જીવનમાં વિતરાગ વાણી અને વિતરાગ પરમાત્માની વાત સહજપણે ઠેરી ગઈ, સ્થિર થઈ ગઈ. તો કે ના, આના સિવાય વિશ્વમાં ધર્મના નામે કોઈ પણ સત્ય હોય નહીં. જાકે સહજ બોધ ઉત્પાતા સો તત્કાલ લહે એ બાતા. એને તો જીવનમાં હવે બીજું કાંઈ દેખાતું જ નથી. વિતરાગ પરમાત્માએ કહેલી વિતરાગતા સિવાય બીજું કાંઈ એને જોવામાં આવતું જ નથી. એ દ્રષ્ટિ પણ બહાર કરતો નથી. હવે સત્ય શું છે અને અસત્ય શું છે એનો ભેદ તો હવે બરોબર પકડાઈ ગયો છે. હવે એ વાતમાં તો મને નિરાશ છે કે કૃપાળુદેવ ગુરુ સાચા છે, અરિહંત દેવ તે સાચા છે, અને એમના કહેલા સૂત્રો, એમના વચનો બધા તે સત્ય છે. અને સત્યને છોડીને મારે હવે બીજે ક્યાંય બહાર જવું નથી. આ વાતનો પાકો નિર્ણય છે. છાપ મારી દીધી, મોર મારી દીધી. નહીં કે નહીં? હજી કોઈક લાલચ આપે તો કે આવો ને યાર, અમારી પાસે આવો ને, તમને 3 દિવસમાં જ્ઞાન, પ્રેમજીભાઈ જોઈએ છે, 3 દિવસમાં મળી જશે જ્ઞાન. અત્યારે ક્યાં છે એ બરોબર નક્કી કરીને જજો. અત્યારે જ્ઞાન તમારી પાસે છે કે કોક લઈ ગયું છે? તો કે તમે લેવા જશો એમ છે ને. જ્ઞાન લ્યો, 3 દિવસમાં જ્ઞાન મળી જશે. અને જ્ઞાન મળ્યું એટલે તમને સમ્યક દર્શન થયું, મુક્તિ તમારી થઈ. બસ
આમાં લોકો ભરમાઈ જાય છે, આમાં ભરમાઈ જાય. કેમ કે અભ્યાસ આનોય નથી કર્યો અને જે પક્ષમાં જશે એનોય અભ્યાસ નથી કર્યો. અને અભ્યાસ વગરના બધા નિર્ણયો છે. જ્યાં જશે એનો પણ અભ્યાસ નથી. કોઈકે કીધું માની લીધું ને હાલો. બેનપણીએ કીધું કે બેનપણાએ કીધું. કોઈ મિત્ર હોય ને આપણને કહી દે, અરે તમે શું કામ હેરાન થાવ છો, તમે અહીંયા 20 વર્ષ આવો છો, તમને કાંઈ મળ્યું? યાર વાંધો છે વિનોદભાઈ બધો. અહીંયા 20 વર્ષમાં કાંઈ એક પદવી નથી મળી, 30 વર્ષમાં નથી મળી, 43-45 વર્ષ થયા આ કામ કરતા કરતા, કોઈને પદવી હજી આપી નથી અને જીવોને મળી નથી. પછી તો જાય જ નહીં બીજી જગ્યાએ, સ્વાભાવિક છે ને. એવી કેવી કોલેજ છે તમારી કે તમે પાસ જ નથી થતા? ભરતભાઈ લ્યો, રિઝલ્ટ કેટલા પર્સન્ટેજ આપ નક્કી કરજો, આપ નક્કી કરજો. પછી કોણ આવે કોલેજમાં કે જ્યાં રિઝલ્ટ જ આમ કહેવા જઈએ તો 0 હોય? એટલે આમથી આમને, આમથી આમને, આમથી આમને, આમથી દોડ 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 અને દોડ. જ્યાં જવું છે એનો એ અભ્યાસ નહીં, જ્યાં છોડ્યું એનો એ અભ્યાસ નહીં. સ્વાભાવિક જ્ઞાન જેમાંથી ઉત્પન્ન થાય છે, આ રહસ્ય જેને સમજમાં આવી ગયું, બાપુ એ તો કોઈ દિવસ આ વિતરાગની નાળ છોડે નહીં. અને બનારસી દાસે આગ્રાની ગલીઓમાં ફરતા ફરતા એમ પણ કીધું કે ઘટ ઘટ અંતર જીન વસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા સો પાન સે, મત વાલા દેખે નહીં. દારૂના નશામાં જેમ જીવ સારા સારનો વિવેક ખોઈ નાખે છે, એમ ધર્મમાં પણ એવી જ રીતે થયું છે કે એને કાંઈ બીજું દેખાતું નથી. બસ જ્યાં એને લાલચ મળી કાંઈક, તો કે તમે છઠ કરો દાદાની, એ પોતાની નહીં હો, પોતાની નહીં, છઠ દાદાની કરો અને યાત્રા કરો છઠ કરીને તો મોક્ષનો થડો બંધાશે. એ છઠ પોતાની તો નહીં જ, અરે દેહની નહીં, આત્માની તો નહીં જ, પણ પોતાની પણ નહીં, દાદાની છઠ કરો તો દાદા આશીર્વાદ મોકલાવશે તમને. અને 3 દિવસની તમે શેત્રુંજયની યાત્રા કરી, બહુ ચાલ્યું છે હમણાં, નિંદા નથી કરતા, ટીકાનો સવાલ નથી, પણ અત્યારે વિશ્વમાં જે ચાલી રહ્યું છે એની ખબર આપ્યા વગર આ વિતરાગ માર્ગ સત્ય છે અને એ કઈ રસ્તે છે અને ધર્મ બીજા કઈ રસ્તે છે એની ખબર અને એનો ભેદ પાડ્યા વગર તમે રહી કેવી રીતે શકશો એક જ ધર્મમાં? અને એક જ ધર્મમાં એટલે આ ભાવ નહીં, હજી આ ભાવ નહીં, એવું નહીં સમજતા કે આ ભાવમાં જ તમારું કાર્ય થઈ જશે, પણ એવા સંસ્કાર લઈને જવાના છે કે ફરી મને એ વિતરાગ ધર્મ જ મળે. માંગણીએ નહીં મળે, માંગણીએ તો નિદાન બંધાશે, માંગણીએ નહીં મળે, કર્તવ્યથી આ મળશે. અને કર્તવ્ય શું છે? તો કે ભગવાન પાસે માંગી લેવું, એ કર્તવ્ય છે. તો કે ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાદિદેવા, સામું જુઓ ને સેવક જાણી, એવી ઉદય રતન નીચે વાણી. ભક્તિ સુધી એ પદની મર્યાદા રાખી અને પોતાના અભ્યાસની અંદર તો એવો નિર્ણય હોવો જોઈએ કે ઠીક છે, એક ભક્તિની સહજ સ્થિતિએ મેં આ પદ લીધું અને આ હું બોલ્યો
પણ ભગવાન ન તો મારી સામે જોઈ શકે અને ન તો મને આશીર્વાદ આપી શકે, પણ મારી અંદર રહેલું પરમાત્મ તત્વ અને એમની અંદર રહેલું પરમાત્મ તત્વ એક જ જાતિના હોવાથી મારી દ્રષ્ટિ પણ જ્યાં એમની દ્રષ્ટિ ગઈ ત્યાં મારી દ્રષ્ટિ જવી જોઈએ દ્રવ્યમાં, તો કંઈક મારું કામ સંધાય એવા પ્રકારનું ઠોસ જ્ઞાનનું અને તે સમયે ભક્તિના પરિણામમાં એક અંશ માત્ર પણ ત્યાંથી ખસે નહીં, ત્યારે ભગવાને મારા ઉપર કરુણા કરી. એમ કરીને ભગવાન ઉપર આરોપ આપવો હોય તો આપજો. આ નિમિત્ત કથન છે, એટલું પણ જ્ઞાનમાં રાખજો. નહીં રહે પ્રભુ, આ માર્ગ નહીં રહે. અને બહુ ખુશીથી કહે છે આચાર્યો, તો કે ચારણીએ ચડાશે. ભાઈ તમે હું કરો છો પ્રભુ? જૈન દર્શન ચારણીએ ચડાશે. બાપુ એમાં આપ નિમિત્ત બનો છો, કમસે કમ એ તો બચો, એનાથી તો આપ તો બચો. એને પાણી તો ન પાઓ આપ, સત્ય જે છે વિતરાગ માર્ગમાં એ તો કહો. અને બહુ કે 4 જણા રહેશે. ઓહો, ખુશીથી કે છે સભામાં. એવો જૈન દર્શન આમ ચારણીએ ચડાશે. અમે કહીએ છીએ ખોટી વાત, એમ છે જ નહીં. એક રહેશે, એ પણ ધર્મને જીવંત રાખશે, એ પણ સતને અનુસરનારો હશે. અને એ સતને અનુસરનારો સામે કરોડ ઉભા હશે તો પણ કેસરિયા કરીને તે પાર થઈ જશે. વાત શું છે? હા, એ ટોળામાંથી પોતાનો રસ્તો પાર કરી અને નીકળી જશે. બાપુ આ વિતરાગ વાણી છે. ધર્મના પક્ષરૂપી દારૂ, હો, ધર્મના પક્ષરૂપી દારૂ. હા, એમ ઈ મતવાલો, હે અમારો પક્ષ સાચો છે, અમારા સિવાય ક્યાંય ધર્મ છે નહીં, એવા મતનો દારૂ પીધેલા તો કદી સમજશે નહીં. આપ સમજ્યા છો બધા? આપ ખરેખર બહુ જેને કહેવાનું કે રૂડા જીવ છો એ તો ખરું જ, પણ બીજી રીતે જોવા જઈએ તો આપના પરિણામની અંદર બહુ સહજતા છે. અને અહીંયા જે વાત ચાલે છે એને આપ ખૂબ ખુશીથી સત્ય માનો છો. એ આપનું પણ પરમ ભાગ્ય છે અને આ કેન્દ્રનું પણ ખરેખર કોઈક ઉત્કૃષ્ટ એમના માટેની પણ આ કોઈક પળ છે. પ્રવચન સારમાં 90ની ગાથામાં એમ કીધું વિતરાગ માર્ગ માટે, જૈન દર્શન માટે, તો કે જીન માર્ગથી જ સ્વપરનો વિવેક થાય અને મોહનો અભાવ થાય. જો એના સિવાય બીજે ક્યાંય નહીં. પ્રવચન સાર 90મી ગાથા. આમ મજ નિશંક માનજો. કૃપાળુદેવ લખે છે કે અમે જે તમને ધર્મ તત્વ કહેવાના છીએ તે પક્ષપાત અને સ્વાર્થ બુદ્ધિથી કહેવાનો મને કાંઈ પ્રયોજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મ તત્વ બુદ્ધિ અધોગતિને શા માટે સાધું? હું પણ જાઉં ને તમે અધોગતિમાં જાઓ, મારે કંઈ તમારા પાસેથી લેવું નથી. એમ કૃપાળુદેવ કહે છે. વારંવાર તમને નિર્ગ્રંથના વચનામૃતો માટે કહું છું. છે શબ્દો, નિર્ગ્રંથના વચનો જ તમને કહું છું કે જે સત્ય છે. ભાઈ વિશ્વમાં સત્ય છે કે એ ખબર નથી, પણ તારા આત્મામાં જે વિશ્વ છે એમાં તો એ સત્ય જ છે, અસત છે નહીં. તેનું કારણ તે વચનામૃતો તત્વમાં પરિપૂર્ણ છે. તે તત્વ પરિપૂર્ણ છે. તે છે જીનેશ્વરોને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે. તેમ તેઓ અજ્ઞાની પણ નહોતા, એમને માન સન્માન જોઈતું નહોતું. સૌધર્મ ઇન્દ્રે દંઢેરો પીટ્યો તીર્થંકર મહાવીર સ્વામીની તીર્થંકર પદે રચના કરવા માટે, સ્થાપના કરવા માટે.
ધર્મ નેતા માટે દંઢેરો પીટ્યો કે જેને અરજી મોકલવાની હોય એ મોકલાવે. આજની તારીખમાં તીર્થંકર પદ માટે જે નક્કી થવાનું છે, આપ માનશો કપિલ જેવા 6 જણાએ એપ્લિકેશન કરી કે અમે તીર્થંકર પદને યોગ્ય છીએ. સભા ભરાઈ અને સૌધર્મ ઇન્દ્રે મહાવીરને પસંદ કર્યા અને એમણે તીર્થંકર પદે સ્થાપિત કર્યા. જેની અરજી જ નહોતી, મારે તીર્થંકર પદ જોઈએ છે એવી અરજી જ નહોતી. પણ ભરતભાઈ, બહુ મજાની વાત છે કે તીર્થંકર પદ જે નક્કી થાય છે ને, એ એક તીર્થંકર પદમાંથી એક સુગંધિત દ્રવ્ય આવે છે, જેની સુહાસથી સૌધર્મ ઇન્દ્ર નક્કી કરે છે કે આ તીર્થંકર ને પાત્ર છે. બીજું તો બધું ઘણું, પણ આ તો લોક દ્રષ્ટિએ. બીજું તો બધું સૌધર્મ ઇન્દ્રને ખબર છે, એમના ગુણ બધી ખબર છે, સ્થિતિ બધી ખબર છે. પણ આ તો બહારથી લોકો સમક્ષ પણ, કે જે લોકોને બીજી વાતની ખબર ન હોય, તો આ એક બહિરંગ દશા પણ એવા પ્રકારની તીર્થંકરની હોય છે કે એમાંથી એક સુગંધી પદાર્થ આવે છે, જેનાથી આ તીર્થંકર પદની સ્થાપના થાય છે. તો તેનું કારણ વચનામૃતો તત્વમાં પરિપૂર્ણ છે. તે છે જીનેશ્વરોને એવું કંઈ પણ કારણ નહોતું કે તે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે. તેઓ અજ્ઞાની પણ નહોતા, તેથી મૃષા બોધાઈ જવાય, કઈ ખોટું બોધ આવી જાય, મિચ્છામી દુક્કડમ માંગી લે. બાપુ, એવા તીર્થંકર નથી પ્રભુ, એવા અમારા અરિયંત પરમાત્મા નથી કે જેને મિચ્છામી દુક્કડમ લેવું પડે. ગણધરો એ પ્રભુ એવા નથી કે જેમને મિચ્છામી દુક્કડમ લેવા પડે. પ્રવચન સારમાં બીજી એક ગાથામાં પણ મૂક્યું છે કે જીનો ઉક્ત એટલે કે જીનના વચનોથી કોઈ બીજા વચન દ્વારા અને અર્થ નામે પ્રયોજન, વિતરાગ માર્ગની અંદર મુક્તિનું પ્રયોજન જે પણ કહ્યું છે તે જૈન દર્શનમાં કહેલા તત્વો સિવાય બીજે ક્યાંય પણ ધર્મનો લાભ થતો નથી, એમ આચાર્ય કહે છે કે અમે એમ જાણ્યું છે અને અમે એમ અત્યારે માણી રહ્યા છીએ. જીનોક્ત કથિત જે વચનો, એના સિવાય વિશ્વમાં કોઈ વચનોથી તમને ધર્મનો લાભ થતો નથી. શાંતિભાઈ લખી લેજો. હા, પણ આપણે 50-100-200 રૂપિયા આપીએ, ઓલા ત્યાં બેઠા છે ત્યાં લાંબા વિનોદભાઈના ગામના, એને આપીએ 10-20 હજાર, તો કામ થાય કે નહીં? વિનોદભાઈના ગામના છે. હવે તો ભાઈ આ તો દુકાન છે, જેને જમવું હોય એ જાય. હવે ખોટી છે સાચી છે એ તો જનારા ઉપર છે, એને તપાસ કરવી જોઈએ. આપણે શા માટે કહીએ? આપણને કહેવાની જરૂર નથી મહેન્દ્રભાઈ. તો જેને જવું હોય એ જાય. જવું હોય ખાડામાં તો પડે, આપણે એને કેમ રોકી શકીએ? આપણે તો ચેતવીએ કે ભાઈ ખાડો છે, જરા સંભાળજે. હવે એને પડવું જ હોય તો શું કરે? જીનોક્ત માર્ગ સિવાય વિશ્વમાં મુક્તિના માર્ગમાં કોઈનું એક વચન પણ કાર્યકારી સર્વથા કદાચ આવતું હોય એમ કે આ બતાવીએ છીએ એનાથી મોક્ષ છે, પણ ખોટું, ચોકડી, બિલકુલ નહીં.
આ બધા આચાર્યોએ તો અનુભવ કરીને કીધું છે. પ્રેમજીભાઈ, અનુભવ કરીને કીધું છે કે નહીં, એના સિવાય બીજું કોઈ નહીં. ટોડરમલજી સાહેબે બહુ સરસ 5મા અધિકારની અંદર કહ્યું તો કે જૈન મત જ એક વિતરાગને પોષવાનું આ વિશ્વમાં ઉત્તમ સાધન છે. કરો મજા લે. બસ આ બધા પામેલાની વાત છે, જેમને સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું છે, 1, 2, 4 ભવના બધા મુક્તિ માટેના ગ્રાહક છે, એમના વચનોથી આવેલી આ વાત છે. માનો ન માનો આપના ઉપર ડિપેન્ડ છે. જ્યાં ભટકવું હોય ત્યાં ભટકો. નવીનભાઈ આ કહે છે, ટોડરમલજી સાહેબ કહે છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં, આ જૈન દર્શનનું મૂળ, તત્વનું મૂળ આ છે કે એક વિતરાગ ભાવનું પોષણ જો થતું હોય તો તે વિતરાગ માર્ગ સિવાય બીજેથી નથી થયો, અમને ને ન થાશે. પૂર્વે પણ એમ બન્યું નથી, ભવિષ્યમાં પણ એમ બનશે નહીં. અને પૂર્વને ભવિષ્યમાં નથી બનતું એની ખાતરી અત્યારે વર્તમાન પર્યાય અમારી સાક્ષી છે. નમો થોડું અરિયંતાણમ ભગવંતાણમ તિથેરાણમ સહંસમ બુદ્ધાણમ પુરુષોત્તમાણમ પુરુષશિયાણમ પુરીશહર પુંદરિયાણમ લોગુત્તમાણમ લોગ નાયાણમ લોગ હિયાણમ લોગ પજ્જો અગ્રાણમ અભય દયાણમ ચક્ષુ દયાણમ મગ્ગ દયાણમ સરળ દયાણમ બોહી દયાણમ. આ બધું બોલી જઈએ પણ કાંઈ ખબર પડે નહીં. ભગવાનના ગુણ છે ભરતભાઈ. હા, પણ ભગવાનના છે, મારા નથી. એમ પણ ત્યાં અજ્ઞાનીઓ, મિથ્યા દ્રષ્ટિઓ, સમજણના અભાવવાળા, બરોબર છે ને, મારા છે કે ભગવાનના છે? મહેન્દ્ર, ભગવાનના છે કે મારા છે? નમો થોડું અરિયંતાણમ ભગવંતાણમ આઈગ્રાણમ તિથેરાણમ સહિંસમ બુદ્ધાણમ પુરુષોત્તમાણ પુરુષશિયાણ પુરુષવર પુંદરિયા. કોના ગુણ છે આ? ભગવાનના, મારા નહીં. બરોબર? કેમ બોલતા નથી તમે? કઈ ભૂલ પડી અમારી? અરે બાબા, શું કરીએ? આ વાત વિતરાગ માર્ગની અંદર તો એવી છે કે કદી વિતરાગ માર્ગની અંદર રહેલો કોઈ આચાર્ય પણ હોય ને, એ પણ પોતાને કાયમ માટે ગુરુપદ માનવું સ્વીકાર નથી. શિષ્યને શિષ્યપણે રાખે એ જૈન દર્શન નહીં, શિષ્યને પોતાપણે કરે એ જૈન દર્શન છે. પોતા જેવો કરે, સતત એ જ ભાવ હોય. આવ્યો હોય શિષ્ય થવા, પણ ગુરુને તો એ જ હોય ભીતરથી કે નહીં, અમારી સાથે બેસે. આ મારો શિષ્ય છે, ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી. એવા સત્પુરુષોને અમારા ત્રિકાળ નમસ્કાર છે. છે પ્રભુનું વચન, ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી. છે કૃપાળુદેવનું 6 પદના પત્રમાં છેલ્લે છે ને, આખો માર્ગ છે ને. અને 430માં કૃપાળુદેવે એમ કીધું કે 6 મહિના દીક્ષા લે તો તારું કલ્યાણ છે. એમ 6 મહિના એમને સાથે ફેરવે અને પછી દીક્ષા અપાવે. હજી એનું મંતવ્ય થયું નથી, પણ સામેથી એમનું મંતવ્ય આ રીતે રજૂ કરે અને શિષ્ય બનાવે તો કૃપાળુદેવ લખે છે તે વિતરાગ માર્ગ નથી, એ સાધુપણું નથી. શબ્દો છે કૃપાળુદેવના. કા 422માં છે ને કા 430માં છે. જરા 1 મિનિટ જોઈ લઈએ. 2 મિનિટ છે. અસંગ પડવું એટલે આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં, એ છે. હવે નીચે બીજી લીટી, શિષ્ય આદિ કરવા સાથે 364, પેજ નંબર 364. શિષ્ય આદિ કરવા માટે ગ્રહવાસી
વેશવાળાને ફેરવવા નહીં. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકર કહેતા નહોતા. અમે અહીંયા જ એક વાત કરીએ છીએ. આવી વાત આવે તો આચાર્ય શા માટે શ્રીમદનો વિરોધ ન કરે? કેમ કે સત્ય કડવું હોય છે. અત્યારે જે કાંઈ આચાર્યો શ્રીમદનો વિરોધ કરે છે, તો હવે આવા વાક્યો સત્યપણે બહાર આવી ગયા એમના મુઢેથી, તો લોકો અત્યારે ભ્રમિત થાય ને એ તરફ વળે, તો એ શા માટે વિરોધ ન કરે? કરે જ. શ્રીમદ માટે આડું અવળું બોલે જ, સવાલ જ નથી. આમને લગતો છે ને વિષય, બરોબર છે ને ભરતભાઈ? શિષ્ય થા તું, તારું કલ્યાણ થઈ જશે. તો તીર્થંકર કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું, એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલા તેને દીક્ષા આપવી છે. તે હવે વાંચો તો તમે. તે હે પછી તો 6 માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ. તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. કેટલાય શાસ્ત્રોની અંદર, સમયસા જેવા ગ્રંથમાં પણ સ્યાદવાદ તે જ ખરેખર જૈનનું મૂળ સૂત્ર છે. બોલો, એમ નથી કીધું નવકાર નહીં, એમ નહીં. વાસ્તવિકમાં સ્યાદવાદ એ જૈન દર્શનનું ઉત્તમ શસ્ત્ર પણ છે, સૂત્ર પણ છે. કે જે શસ્ત્ર અનેક કર્મોનો વિધ્વંસ કરે છે, નાશ કરે છે, સ્યાદવાદ. અને કાંતવાદ સાહેબ ખબર બી નથી, અત્યાર સુધી તો સાંભળ્યું નહોતું કે જૈન દર્શન એટલે સ્યાદવાદ છે કે અનેકાંત છે. આ તો કંઈ સમજાયું નહોતી. અહીંયા આવ્યા પછી ખબર પડી. ભરતભાઈ ખબર પડી ને? અહીંયા આવ્યા પછી ખબર પડી ને? તો સ્યાદવાદનો અર્થ તો ઘણા બધા છે શાસ્ત્રોની અંદર. ખુલાસા છે તો એક જ, પણ વસ્તુમાં માત્ર એક જ છે કે સામાન્ય જે આત્મત દ્રવ્ય છે અને વિશેષ જે એની અવસ્થા છે એને અનેક ધર્મોરૂપ કહેવાનો જે ખરેખર જે કહેવાનો એમનો શું કહેવાય પ્રયોજન છે, બંને રીતે જે પ્રયોજન છે એ જ ખરેખર સ્યાદવાદ છે. બંને નયોથી, સામાન્ય અને વિશેષ, પર્યાય અને સામાન્ય તે દ્રવ્ય, આત્મદ્રવ્ય, એ બંનેને નજરની સામે રાખીને જે કહેવાનો વિષય છે તેને અહીંયા સ્યાદવાદ કહેવામાં આવે છે. બીજા ઘણા ભેદો એ સ્યાદવાદની વાત કરવામાં આવી છે. સમયસારની અંદર 14 બોલ મૂક્યા છે, 14 પ્રકારો સ્યાદવાદને સમજવા માટે. અને કળશની અંદર તો આખો સ્યાદવાદ અધિકાર મૂક્યો છે રાજમલજી સાહેબે. બહુ સુંદર છે, અભ્યાસ કોઈને કરવો હોય તો. રાજમલજી સાહેબે સમયસાર કળશમાં બહુ સરસ મૂક્યું છે. આખો અધિકાર મૂકી દીધો છે સ્યાદવાદનો. અને સ્યાદવાદ જે નથી સમજતો તેને પશુ જેવા અમૃતચંદ્ર આચાર્ય કહ્યા છે. બોલો, આપણે શું પશુ જેવા છીએ? જૈનમાં જન્મ્યા તો પશુ જેવા છીએ? હવે આવું કહેતા પણ જરીએ એમને સંકોચ થતો નથી. કેમ કે ભીતરમાં તો પ્રત્યેક જીવો સમજીને આ જૈન દર્શનની સ્યાદવાદ વાળીને પોતાના જીવનમાં ઉતારે, મુક્તિને પામે એવી કરુણા છે. આચાર્યોને એવી કરુણા છે. કરુણાથી કહે છે પશુ જેવા. એટલે પશુ જેવા એટલે તમારું ઓલું જે આ સંસ્થાન છે તે પશુ જેવું નહીં, પણ તમારા વિચારોની અંદર પશુ જેવા, વિચારોમાં પશુ જેવા. વસંતજીભાઈ સમય થઈ ગયો, 1 કલાક થઈ ગયો. પૂરું કરીએ.
ભલે પૂરું કરીએ, કાલે લઈશું.